કેમ છો મિત્રો? આજે આપણે ઉમાશંકર જોશીની શ્રેષ્ઠ વાર્તાઓમાં 14 વાર્તા છે, તેમાંની બીજી વાર્તા અમુ ચમુ વિશે હું તમને કહીશ. અમૃત અને ચમન સરખે સરખા ભાઈબંધો હતા. લંગોટિયા મિત્રો તો નહીં કહી શકાય, જોકે હતા તો એથી પણ કંઈક વિશેષ, કેમ કે તેમની વચ્ચે ન તો કોઈ લોહીનો સંબંધ હતો કે ન તો તેઓ એક ગામના હતા. એટલું જ કે માધ્યમિક કેળવણી લેવા માટે કસ્બાના છાત્રાલયમાં તેઓ પોતપોતાના વતનથી આવીને રહ્યા ત્યારે આપોઆપ જ એકબીજાથી હળી ગયા. એ બે જ કેમ હળી ગયા ને તેઓ બીજાથી કે બીજાઓ એમનાથી કેમ નિકટ સંબંધમાં ન આવ્યા? એના કારણો જોઈતા જ હોય તો ઓછામાં ઓછું એક કારણ તો આપી શકાય એમ છે જ. બંને એક વર્ગમાં હતા, પણ કારણોની સામે વળી વાંધારૂપ દલીલોની શિંગડા ઊંચા કરવામાં આવશે કે એમ તો એવા ઘણા બધા એક જ વર્ગમાં હશે. એક વર્ગમાં હોવાથી તો ઉલટી અંદર અંદર હરીફાઈ જાગે વગેરે વગેરે. તો બા એ વગેરેથી કવિ તો બિચારો ક્યારનોય ગદ્યમાં વાંચો તો ગદ્યમાં ને પદ્યમાં વાંચો તો પદ્યમાં વાંચી શકાય એવા સરળ સૂત્રમાં કહી ગયો છે. પ્રેમને કારણો સાથે સંબંધ કંઈએ નથી, પણ તોય દલીલખોરોનું નાક કારણોથી ગંધ ખોતરતા થાકતું જ નથી. એ ગમે તેમ હોય, મિત્રતા કે સહચાર કંઈ પ્રેમની ફિલસૂફી કે પ્રેમના વ્યાકરણની મંજૂરી માટે વાટ જોઈ ઓછા બેસી રહે છે. છાત્રાલયમાં બે આંખવાળા સૌને ગળા સુધી ખાતરી હતી કે અમુ ચમુની જોડી અદ્ભુત ગંઠાયેલી છે. શાળાના શિક્ષકો સુદ્ધા એ બે જણની ભાઈબંધી નમૂના રૂપ અવારનવાર વર્ગમાં રજૂ કરતા. એકવાર વિરામમાં પેલી ટાવર નીચે બેસતી નવટાંકને બદલે લવટાંક બોલતી બોરવાળીએ પૈસાના કલમી બોર જોખી આપ્યા. પછી સૌ છોકરાઓને એક એક બોર ઉપરથી એમને એમ આપેલું. એ વખતે અમુને એક આપ્યું, પણ ચમુ બધાની જેમ હાથ ધરવા ગયો કે અંગૂઠો ધરીને બોલી, લે શેનો માગે છે? તું ને અમુ ક્યાં જુદા છો? ને એને એક તો જોને ક્યારનું દઈ દીધું. ત્યારે ચમુ બોર ખાવા બદલ ખીજાયો. એ કરતાં કેટલા ગણું હરખાયો હતો. એ તો એના નાનકડા ગજવામાં એ વખતે એટલા પૈસા ન હતા, નહીં તો બોર્ડની આખી ટોપલી જ ખરીદી લેત ને પોતાના વર્ગમાં લઈ જઈ છડે ચોક પછી ગમે તે થઈ જાઓ ઉછાળે. સૌ કોઈ કહેતું કે અમુ ચમુ એક નાકે શ્વાસ લે છે. શાળામાં એ જ અખંડ મિત્રતાની મસ્તીમાં વર્ષો કાઢ્યા પછી બંને મિત્રો આગળ અભ્યાસ માટે શહેરમાં આવીને રહ્યા. અહીં છાત્રાલયની પેઠે તૈયાર સગવડો ન હતી, સ્વૈર આચરણ માટે પૂરો અવકાશ, પણ જવાબદારી એમ તો વિશેષ ને. બંને મિત્રો હતા એટલે એકમેકને ખબર પણ ન પડે એમ ગજવાનું જોર જોઈને સગવડ અગવડ વરવી લેતા. એકવાર સવારે 11 વાગ્યે બંને સાથે સાથે ભણવા જતા હતા. ત્યાં રસ્તા પર એમની શાળાના એક શિક્ષક શહેરમાં આવ્યા હશે તેમનો ભેટો થઈ ગયો. કેમ વિજુ દાદા મજામાં તો છો ને? બંને તેમને ભર ઉમળકે આવકાર્યા. સામેથી હાથ હલાવીને અને આંખો નચાવીને મિત્ર ભાવે ઉલ્લાસથી શિક્ષકે પૂછ્યું, કેમ છે અમુ ચમુ? હજી તમને એકમેકનો કંટાળો આવ્યો નથી કેમ? બોલીને ખડખડાટ હસી પડ્યા અને બંનેને બાવડે ચાલી ફૂટપાથને છેડે જઈ ઊભા રહ્યા. માત્ર ચમુએ વચ્ચે અમુની તરફ જોઈ લીધું. પછી તો ત્રણેય જણ હસતા ગયા. રસ્તા પર છે એ પણ ભૂલી જઈને અનેક અંગત વાતો પર ઉતરી પડ્યા. પ્રિયજનો મળે છે ત્યારે હંમેશા વાતોમાં પોતાની આસપાસથી એવા મીટી લે છે કે ગમે તેવી ખીચોખીચ મેદનીમાં પણ એમને માટે એક એકાંત ખૂણો, એક નવી જ સ્વતંત્ર દુનિયા રચાઈ જાય છે. સુંદરની ચોટલી કાપી નાખેલી તે હતી તેવડી હવે થવા આવી કે? પુસ્તકાલયની પેલી ચોપડીઓ પટાવાળાએ કોને આપી દીધી હતી તેની ખબર પડી પછી? ચોગાનના આંબા પર કેરી કેવી છે વણસા? પેલા લંગડા માસ્તરે સોટી હવે બદલી છે કે પછી એની એ જ? ને પેલા બટકા ચંદુ, રમણ, સામંત એ તો હવે અમારા જેવડા થઈ ગયા છે. પેલો બાબુ ભોળો, કનુ કાકા કોવા, દિલીપસિંહ છત્રી, મંગળ મોડો ને એ બધા એના એ નામ સાચવી રહ્યા છે કે નવા નામ પડ્યા છે વળી? શિક્ષક પણ સામેથી ધોધમાર ઉત્તરો આપતા જતા હતા. તે જરી ચોક્યા ને બોલ્યા, તમને મોડું નહીં થાય પહોંચતા? 11 તો થઈ ગયા, દોડો. વિજુ દાદા તમે તો અહીંયા માસ્તરગીરી ચલાવવા માંડીને હસીને સૌ છૂટા પડવા માટે એકબીજા સામું જોવા લાગ્યા. ઠીક, ત્યારે વિજુ દાદા સાંજે અમને ઓરડી પર જરૂર મળજો હો. અને એમને ઠામ ઠેકાણાની ખબર બરોબર સમજાવીને આપી. અરે જરૂર કહી સલામમાં હાથ ઉછાળી વિજુ દાદાએ ચાલવા માંડ્યું. અને વિજુ દાદા હેડમાસ્તરની કમુ કાંઈ ભણે ગણે છે કે પછી પડતું જ મૂક્યું? ચમુએ એક ડગલું ગયા પછી થોભી જઈને પાછા વળીને પૂછી લીધું. પણ વિજુ દાદા હવામાં હાથ વીંજતા જોશભેર ચાલ્યા જતા હતા. તે હવે શેના સાંભળે ને શેના ઉત્તર આપે? વિજુ દાદાને હેડમાસ્તરની કમુ વિશે પૂછવાની શી જરૂર? અમુએ આગળ ચાલતા અણગમો જાહેર કર્યો ને પછી એ મૂંગો ચાલવા માંડ્યો. હવે શું થઈ ગયું? ચમુ બોલ્યો અને એણે અમુ ભણી જોયું. જોઈને એને થયું કે અમુને આવી નાનકડી વાતમાં શા સારું ખોટું લાગતું હશે? શા માટે આવી અમથી બાબતમાં ઝીણું કાંતવાની એને ટેવ હશે?
ભણતા ત્યારે સૌ અમુ ચમુ કમુના નામ એક શ્વાસે જ બોલતા, એમાં ઓછો ચમુનો વાંક હતો? સૌ એક વર્ગમાં હતા, બીજું તો શું? એટલી ખબર પણ ન પૂછી શકાય તો પછી એક વર્ગમાં હતા એનો અર્થ જ કંઈ ન રહ્યો ને. ચમુને લાગ્યું કે અમુ એક ક્ષણ માટે ન ગમે એવો કેમ થઈ ગયો. વિજુ દાદા તો પ્રખર માનસશાસ્ત્રી છે, ઘણા છોકરાને એમણે જોડ્યા છે ને તોડ્યાય છે. એમને મોઢેથી અમારે માટે કંટાળો એવો શબ્દ નીકળી ગયો તે અમસ્તો નહીં હોય. સવારે જ અમુએ નકામું નાક ચડાવ્યું હતું. જાડા દાંતણ લાવી બબે ચીરી કરી વાપરીએ તો સસ્તા પડે એ ખરું, પણ ચીરી સારી કે આખું એકવડિયું દાંતણ સારું? તમે ગમે તે નાના છોકરાને તે જઈને પૂછો ને કહેશે કે આખું જ સારું વળી, પણ એમાં એણે પોણો કલાક જીભા જોડી ચલાવવાનું શું કારણ? પછી પરિણામ તો વિજુ દાદા કહે છે તેમ કહ. જો પેલો ઘંટ તો વાગી પણ ગયો છે. અમુએ એને ખભે હાથ દઈને એનું ધ્યાન ખેંચ્યું. હાથ હડસેલવા માટે થોડો ખસી જઈને ચમુ યંત્રવત બોલી ગયો, કંટાળો ન કરને પેલો ને બીજો. વિજુ દાદા જેવા શિક્ષક પાસે 5 મિનિટમાં શીખીએ એટલું અહીં 5 મહિને પણ શીખતા હોઈશું કે નહીં એ સવાલ છે. વિજુ દાદાને દાદા માનીને ઘરડામાં ગણી કાઢવાનું નથી. એ ઘરડા હતા જ નહીં, સ્વભાવે કે ઉંમરે. નાના નાના વિદ્યાર્થીઓના એ લાડીલા શિક્ષક. સૌથી પ્રેમપૂર્વક હળે એટલે સૌ એમને વ્રજમોહનને બદલે વિજુ દાદા કહી બોલાવતું. એટલું જ. માનસશાસ્ત્રમાં પારંગત, શિક્ષણની નવી જૂની પદ્ધતિઓ પાર કરી ચૂકેલા અને છેવટે પોતામાં માણસાઈ હોય તેટલી કશી ચોરી કર્યા વિના વિદ્યાર્થીઓના સંબંધમાં વાપરવી એવો મનથી સિદ્ધાંત ઘડી કાઢ્યા શાળામાં છેલ્લા 10 વર્ષથી એક પલાઠીએ બેસી ગયા હતા. સૌ વિદ્યાર્થીઓ સાથે ગુરુનો નહીં, મુરબ્બીનો નહીં, પણ મિત્રનો જીવન સંબંધ રાખતા અને વિદ્યાર્થીઓના માનસમાં રમતી ભાવનાઓમાં સહેલાઈથી સરી આવતા. એટલે બીજી શાસ્ત્રીય વગેરે બાબતોમાં એમના વિચારો ખરા ખોટા ગમે તેવા હોય, પણ તે પોતે વિદ્યાર્થીઓ માટે ભાઈ જેવા હતા, એટલી વાત તો ચોક્કસ. સાંજે વિજુ દાદા કહે લે ઠેકાણે ગયા તો માત્ર ચમુ જ ઓરડીએ હતો. અમુ શાક લેવા પાછળ રહ્યો. મને કહે કે જા જલ્દી જા, વિજુ દાદા આવશે તો હેરાન થશે. સારું કર્યું. અને આસપાસ નજર કરી ઓરડીની વ્યવસ્થા જોઈ લીધી તો સંપૂર્ણ એકરાકપણે કોઈ કુટુંબ રહેતું હોય એવું વાતાવરણ જણાયું. અંદર એ ખુશ પણ થયા. બપોરે મારાથી હોંશમાં ટીખળ થઈ ગયું ને એટલા પરથી આ લોકો અંદર થોડો કંટાળો હોય અને વિશેષ રૂપ ન આપે તો સારું. કહેશે કે હું તો એમને એમના કરતાંય વિશેષ જાણું ને. ના પણ ઠીક છે, મારો ડર નકામો છે. બધું શું એકતાન છે. મારા કથનના પ્રત્યાઘાત રૂપે ઉલટો એમનો સંબંધ વધુ દ્રઢ પણ થાય. હું નકામો ડરું છું. કંટાળો આવે એવી છે ઓરડી નહીં? પેલી બારીની સામે જ ઊંચી પછી જ છે એટલે અજવાળું. ચમુ આગળ બોલ્યા ગયો તે વિજુ દાદાથી પૂરું સંભળાયું પણ નહીં. એમણે માંડ આશ્વાસન મેળવ્યું હતું ત્યાં એના 100 ટુકડા કરતો શબ્દ ચમુએ ઉચ્ચાર્યો, પણ તુરત જ પોતાની લાગણીના આઘાતને વાળી લઈને પોતે જે મૂળ કટ્ટર માનસવૈદ્ય હતા તેવા થઈ જઈને હોંશપૂર્વક બોલ્યા, ના હવે શહેરમાં તે ત્યારે ક્યારથી હવા અજવાળું ગામડા જેવું મળે? અને એમ તો આ બારી છે ને પાછી. અને તમારે ક્યાં આખો વખત ઓરડીમાં ભરાઈ રહેવાનું છે? ફરવા પણ જતા જશો ને? અને જે છે તેવી ઓરડી પણ તમે કેટલી સુંદર કલાત્મક રીતે ગોઠવી છે. કહેનારા કહે છે કે રોજનું થઈ પડે એટલે અણગમો આવે, પણ ખરું જોતા એવું કારણ જ ન હોય. એ આભાસી વૃત્તિ છે. ને ઓરડી ગમે તેવી ભલે હોય, તમારે શું? અને આ કંટાળાવાળું ભૂત ઓરડીથી ઊંડું તો નથી ઉતર્યું ને? એમ વિચારી દાણો દાબી જોવા એમણે ઉમેર્યું, ઓરડી તો આજે આ છે ને કાલે બીજીમાં રહેશો. આપણે કંઈ ઓરડી નથી. તમે 2 જણા જ્યાં લગી પ્રસન્ન રહો છો ત્યાં લગી. પ્રસન્નતા તો ખરી, પણ વિજુ દાદા આપણી શાળાની વાત થાય. આવડા મોટા શહેરની લખ વસ્તીમાં પણ આપણે જાણે એકલા લાગીએ. અને શાનું વળી? બીજું દાદા મનમાં ને મનમાં ગભરાઈ ગયા, પણ ઉપરથી ગંભીર પ્રસન્ન રહીને હંમેશની મીઠાશથી બોલ્યા, પણ તમે તો 2 જણ છો ને એટલે સાવ એવું ન લાગે. બાકી તારી વાત સાચી છે, તદ્દન સાચી છે. ચમુએ બીજો જ ફાટો કાઢ્યો, મને ઘણીવાર થઈ આવે છે ફરી પાછા શાળા. નાના વિદ્યાર્થીઓ થઈ જઈએ. ઉનાળામાં રખવાળને પજવી કેરી પાડતા અને ચોમાસામાં ઉઘાડા થઈને વરસાદમાં નાહ્યા કરતા. તમારા સૌના અમુચમુ ફરી પાછા થઈ જઈએ. ભારે કરી અત્યારે ત્યારે અમુચમુ એ અમુચમુ નથી. આ છોકરાને તે થયું છે શું? વિજુ દાદા એની સાથે આગળ વાત કરતા ડરવા લાગ્યા. એમને થયું કે બંનેની વચ્ચે કોઈ છોકરી ન હોવા છતાંય આ મૈત્રી હંમેશ માટે તૂટી જશે. ચમુનું બધું જ બોલવું ગળી જઈને એમણે કહ્યું, તમે તો અમારા અમુચમુ છો ત્યાં કે અહીં? અને નવો દાવ અજમાવીને બોલ્યા, આવી બાબતોમાં અમુક કરતાં તું જરા વધારે આળા દિલ ન હો. એને જો ને કેવો અલમસ્ત ફર્યા કરે છે, પણ તને તો સારા ગામની ફિકર. આ આટલાય તું જોવા સરખો રહ્યો છે તે હું તો જાણું છું કે અમુના ખુશ મિજાજી સ્વભાવથી જ. નહીં તો તું એકલાને આપણી શાળાને એવું જ ગાયા કરે. અમુ ખરેખર ખુશદિલ માણસ. એમ તો હા, એમ તો તમારો જ ચેલો છું હું.
મને ધીરે ધીરે રહી પંપાળતા જાઓ છો ને બીજી બાજુ અમુ વિશે મારો અભિપ્રાય વધુ મીઠો કરાવતા જાઓ છો. પણ એ તો કડવું પેલું સત્ય કહેવાય ગયું તે ગયું. હવે ખોટા લપેડા કરો તે શા કામના? ના, હું એમ ક્યાં કહું છું એ ખોટો છે અથવા તો હું જ સારો છું, પણ કંઈ વસ્તુસ્થિતિ સામે આંખ આડા કાન કરવાની જરૂર? ઠીક છે મારા ભાઈ, સાચે છીએ ને રહીશું, પણ તેથી જ છે તે કાંઈ મટી જવાનું નથી. બીજું દાદા, અમુના ખુશ સ્વભાવની તે વાત શી? ત્યાંની પેઠ અહીં પણ એ માટે એમની નામના છે. સુંદરની ચોટલી કપાવવાના કિસ્સામાં તો એણે પોતાને કેવો આબાદ ચાલાકી છુપાવી પણ રાખ્યો હતો. કોઈ પણ ખાસ અવાજ સિવાય સાધારણ છાપું વાંચતો હોય એમ ચમુ કુદરતી રીતે બબડી ગયો. એમ? ત્યારે ખબર પડી ખરી છેવટ? સુંદરની ચોટલી કાપનાર અમુ જ ત્યારે તો. પણ બીજું દાદાના ખબર પસંદ પડવા છતાં ચમુને મોટેથી એ સાંભળી અકળામણ થઈ. બોલ્યા વગર છૂટકો ન હતો. માનસશાસ્ત્રની કોઈ અધિષ્ઠાત્રી દેવી હશે તો એની એ વખતે એમણે મનમાં ને મનમાં આરાધના કરી આહ્વાન કર્યું હશે. છાત્રાલયમાં સમૂહ સાથે રહીએ ત્યારે આવું કેટલું વિચિત્ર વર્તન પણ આવકારપાત્ર મીઠાશવાળું નીવડી રહે છે. સ્વતંત્ર વ્યક્તિ અને સમૂહગત વ્યક્તિ એ બે ભિન્ન ભિન્ન વ્યક્તિઓ છે. તું તો આ બધું સ્પષ્ટતાથી સમજી શકીશ. એમણે શાસ્ત્રના ઝાડા પણ રચવા માંડ્યા. આના ઉત્તર લેખે નહીં પણ પોતાની ધૂનના અનુસંધાનમાં જ ચમુ બોલ્યો. ને કમુની શેરને છેડે પેલી ધોળી ચિઠ્ઠી મળી આવી હતી ત્યારે એની પાછળની પાટલીએ કોણ કોણ હતા એ તમે જાણ્યું જ હશે છેવટે તો. દાદર ઉપર ધબકારો થયો અને પૂંઠ વાળીને જુએ છે તો અમુ ઓરડીમાં દાખલ થતો હતો. એણે છેલ્લું વાક્ય સાંભળેલું તે ન સાંભળ્યું કર્યું અને તરત જ જોડીમાંથી કેળા અને દ્રાક્ષ કાઢી તાસકમાં મૂકી એણે બીજું દાદા આગળ ધર્યા. બીજું દાદાએ પણ ચર્ચામાં છૂટવા માટે સંતોષનો સુસ્કારો બોલાવ્યો અને મૌન વર્તનથી થઈ શકે એટલી દલીલો કરવા તૈયાર થઈ. અમુએ હાસ્યની રેલમ છેલ કરી મૂકી. ચમુ પણ ખડખડાટ હસવા લાગ્યો. બીજું દાદા હતી એટલી શક્તિ એકઠી કરીને સાંજે ખીલ્યા અને વિદ્યાર્થીઓ પાસે આખો ભૂતકાળ હસી નખાવ્યો. હાશ, સારું થયું તે મેં મગનું નામ પાડ્યું નહીં. હું કેવા જાત કે મારા બપોરના બોલમાંથી કશું સૂચન મેળવીશ નહીં તો નકારાત્મક કથનમાંથી જ એ નવેસરથી સૂચન મેળવેલું મજબૂત કરત. ચાલો, પણ હવે કંઈ ડર નથી. હાસ્ય તો હાસ્ય જ છે. મગજની ગલીકૂચીઓને સાફ કરવાનો એક જ માત્ર ઉપાય છે કે હાસ્યના મોકળા પૂરને એમાં ફરી વળવા દેવા. બીજું દાદા સંતોષથી જવા માટે ઊભા થયા. ઠીક, ત્યારે તમારા પર અમારા કરતાં એમનો વિશેષ હક હોય તો ત્યાં જ જમો, ત્યાં રહો. બાકી તમે વીમો ઉતરાવવામાં ન માનતા હો તો પણ અમારા છાપરા નીચે સૂવામાં કંઈ ખાસ વાંધા જેવું નથી. અમુએ હસતા હસતા વિદાય આપી. ફરી મળજો પાછા બીજું દાદા. શાળાના અમને તો કંઈ પૂરા સમાચાર પણ મળતા નથી. અહીં આવે ત્યારે કોઈ તમારા જેવા શિક્ષક જ મળે છે. ચોપડીઓ લેવા કરવામાં કંઈ કામ પડે તો અમને કહેજો, ચમુએ કહ્યું. દાદરો ઉતરતા ઉતરતા બીજું દાદાએ કહ્યું, ચોપડીઓ તો હવે નિશાળ તરફથી લઈ જતા નથી. એક બુક સેલરે મંગાવવા કરવાનું ઉપાડી લીધું છે. વારું, ત્યારે સલામ. સલામ. બેવડો પડઘો સાંભળી ખુશ ખુશ થતા બીજું દાદા ચાલ્યા ગયા. બુક સેલરની પણ દુકાન ગામમાં થઈ ખરી. બીજું દાદા ચોપડીઓ લેવા આવ્યા હશે એમ જ મેં તો માનેલું. ચમુએ ઓરડીમાં વાતાવરણને ચાલુ રાખ્યું. બીજું દાદાને અહીં 1000 કામ. આપણા પર ભાવ એટલે આટલું વળી ડોકાઈ ગયા. ક્યારના આવ્યા હતા? મને મોડું થઈ ગયું આવતા જરી નહીં? તારા આવતા પહેલાં પોણો કલાક થયો હશે એમને આવીએ. તે એટલો બધો વખત તમે કમુની શેર જ ગૂંથ્યા કરી. હું આવ્યો ત્યારે કંઈ છેડા સુધી આવ્યા હતા નહીં? એને નહીં પૂછવાની ભારે ટેવ હતી અને ત્યારે અનહદ મીઠો લાગતો. અમુના આ કથનને શુદ્ધ હાસ્યમાં ખપાવો કે કટાક્ષમાં ખપાવો ચમુને માટે અપાર કંટાળા ભરેલું હતું. તે આમાં આટલો મિજાજ શો? તું ને એ પરણો એટલે પછી એના નામની કશી વાત તું મારે મોઢે સાંભળે તો કહેજે. ચમુને થયું કે એણે આબાદ પરખાવ્યો. તેને એણે છેવટે નિરાશ કર્યો નહીં. બીજું દાદા શું કહેતા હતા? મારી અદેખાઈ આવતી હશે પણ જો તને હું કહી રાખું, મારે ને એને કાંઈ લાગે કે વળગે, હજુ બીજું દાદાને કહી કાંઈ થઈ શકે તો તારે માટે. મારે માટે બધી ચિંતા તારે કરવાની જરૂર નથી. માણસો મિત્રોમાંથી તરત મુરબ્બી કેમ થઈ જતા હશે? હવે આ કમુ વિશે કંઈક કહેવાની જરૂર છે પણ કંઈ કહેવા જેવું એનામાં છે પણ નહીં. પોતે કુલીન બ્રાહ્મણ કન્યા હોવાથી પોતાની અશક્તિ વિચારી લઈને એણે સાવધપણે આ વણિક બેલડી સાથે બહેનનો કે ધર્મની માનેલી બહેનનો જ વ્યવહાર રાખેલો. એ લોકોના નામ સાથે પોતાના નામનું આકસ્મિક સામ્ય એ સંબંધમાં કારણભૂત છે એવું કહીને બીજાઓ આગળ એ દિલચોરી પણ કરતી. નવું શિક્ષણ પામેલા પણ કંઈક જૂની ઢબના હેડમાસ્તરે દીકરીને પોતાની નિશાળમાં ભણાવાય એટલું ભણાવી પણ આગળ મોકલવા હિંમત કરી નહીં. આ મિત્રોને પણ કમુમાં કંઈ ખાસ પ્રકારનો રસ હતો કે નહીં એ જટ નહીં કહી શકાય. અમુ પોતાની લાગણીને મૂંગી જ રાખતો, અગર હસવામાં જ પ્રદર્શિત કરતો. ચમુને થતું કે પોતાને બીજા ચમનોની પેઠે કોઈ ચમનિયા કે ચમના કહેતું નથી પણ ચમુ કહે છે ને સૌ ચમુ કહે છે એટલું જ નહીં.
પણ પોતાના નામની એક બાજુ અમુને બીજી બાજુ કમુ ઉંમર વધતા એનું આકર્ષણ કદાચ ડાબા કરતાં જમણા હાથ તરફ વધ્યું હોય તો નવાઈ નહીં ને એવા આકર્ષણનો આવિષ્કાર એણે વિજુદાદાને પ્રથમ રસ્તા પર મળ્યા ત્યારે કમુ વિશે પ્રશ્ન કરીને કર્યો. એ વખતે અમુએ એની એ વૃત્તિ પર ઠંડુ પાણી છાંટવાની શી જરૂર? પછી કહો, અમુને કંટાળો ન આવે? વિજુદાદા પૂછતા હતા કે કાંઈ ખોટું નહીં ને કાંઈ આ પ્રથમવાર અમુ કંટાળો આપતો હતો? ના ના, સવારના દાંતણની વાત જવા દો તો એ બીજી કેટલી વાર પહેલાં પણ અમુએ કંટાળો ઉપજે એવા ઘણા કારણ ઉપસ્થિત કરેલા, પણ એ બધા હવે હમણાં જ ચડી આવ્યા ને હવે તો અમુનો ખુશમિજાજ માજા વટાવતો જાય છે. હવે તારે રાતમાંથી સવાર થવા દેવી છે કે નહીં? મને શા માટે પજવે છે? કાલે રાતે કોને ચીડવીશ તે જોઉં છું. તે એમ છૂટા પડવાની ધમકી આપે છે, એના કરતાં તો ભળ થઈને હેડમાસ્ટરને સીધું સીધું કહી દે ને કે અમુએ આટલા બધું નહોતું કહેવું જોઈતું. વચ્ચેથી અમુએ એને સામું ચાંપ્યું. ચિઠ્ઠી તો તે બાંધી હતી ને, પોતાને જેવી સલાહ આપને. બીજી સવારે વિજુદાદાને થઈ આવ્યું કે લાવ જરી જીવને ખાતરી કરી આવું કે છોકરાઓ મજામાં છે. આવીને જુએ તો ઠાઠ ઓરજ હતો. ચમુ પોતાના ઘાસડા પોટલા બાંધતો હતો, બીજી બાજુ અમુ પણ બિસ્તર બાંધતો હતો. કેમ? વિજુદાદા કંટાળ્યા ઓરડીથી બંનેનો સામટો જવાબ આવ્યો. ચમુ, તારે વિજુદાદાને શું પૂછવું રહી ગયું? તો આવી ચડ્યા છે તો પૂછી લે. કંઈ નહીં, એક તો વિજુદાદાને એમની આગળ વળી આખી જન્મોત્રી ખોલીને ક્યાં ભવાડો કરવો? પણ એમણે ફરી પૂછ્યું, શું ચમુ? એ તો કમુની વાત કરે છે. અરે હા, એ તો હું તમને કહેતા જ ભૂલી ગયો. એની જ તો કંકોત્રી છપાવવા હું અહીં આવ્યો છું. અમુ ચમુ એકમેક સામું જોયા સિવાય જ સ્વતંત્ર રીતે એક સામટા ખડખડાટ હસી પડ્યા. ક્યારે લગ્ન છે? અરે તમે કહ્યું પણ નહીં. આવતી પૂર્ણિમાએ મુનસફના છોકરા સાથે. અમુ ચમુ એકમેકના સામું જોયા વગર રહી શક્યા નહીં ને ફરી પાછા બંને મોટેથી હસી પડ્યા. વિજુદાદા મગજમાંથી માનસશાસ્ત્રની કંઈ કૂચીઓ કાઢતા હોય એમ માથું ખોતરતા ઊભા રહ્યા. માણસનું મન છેવટે તો કોઈ અગમ્ય કોયડો જ છે, એવો કોઈ સિદ્ધાંતને જાણે શૂન્યમાંથી સાકાર કરવા મથતા ન હોય. અમુ બિસ્તર ઉખેડતો હતો, એની નજર પાછી મૂળ ઠેકાણે ફરી ચીજો ગોઠવતા ચમુની નજરને મળીને વિજુદાદાની મૂંઝવણની દયા ખાધા સિવાય બંને ફરીવાર પાછા ખડખડાટ હસી પડ્યા. મિત્રો, તો આમાં ટ્વિસ્ટ એ છે કે આમાં એક વળાંક આવે છે, એ જ વાર્તાનું સાચું આલેખન છે.